બેઝિક માર્કેટનું પણ એવું જ છે કે તમે જેટલું ઇનપુટ નાખશો, તમે પૈસા છે તમારું ઇનપુટ છે, નોલેજ તમારું ઇનપુટ છે, રિસર્ચ તમારું ઇનપુટ છે, તો જેટલું ઇનપુટ નાખો, ટાઈમ ઇનપુટ છે તમારું, તમે ટાઈમ પણ આપો તો એટલું તમને આઉટપુટ આવવાનું છે. અને ઇનપુટ જેટલું સારું હશે એટલું જ આઉટપુટ સારું હશે. આજે એ ગ્રેડ ક્વોલિટીની ઇનપુટ માટે લોકો શું કામ ટ્રાય કરે છે કે એમનું આઉટપુટ સારું રહે, પણ આપણે શું છે ઓલવેઝ આઉટપુટ જ્યાં આવે છે ને ત્યાં જ બેઠા છે, મારું આઉટપુટ આવવું જોઈએ. અને ઓલવેઝ આપણે ઓબ્જેક્ટિવ જે મેં હંમેશા કહું છું, ઇકોનોમિક કારનું ઇનપુટ અને રોલ્સ રોયસ ને લક્ઝરી કારનું આઉટપુટ આપણે વિચારીએ છીએ, પણ એ પૈસા કે બાળથી કુદરત આપતું જ નથી. એટલે બેઝિક ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ધ્યાનમાં રાખવાનું. હવે આજે પૈસાનું જેટલું ઇનપુટ નાખશો એટલે તમારું જેટલું ઇન્વેસ્ટમેન્ટ સારું હશે એટલું તમને રિટર્ન ટાઈમે કે તમારું બાર આઉટપુટ સારું નીકળશે. એ એક નેચરલ વસ્તુ છે, એ આપણે હાથમાં નથી. મીન્સ કે જેટલા હવે આજે કોઈની ક્ષમતા 10,000 છે અને કોઈની ક્ષમતા 1 કરોડની છે, તો એ રીતે લોકો પૈસા નાખશે. 10,000 વાળો 10,000, કરોડ વાળો કરોડ. હવે બીજું શું નાખી શકાય એવું કે જેનાથી મારું રિસ્ક કે બીજા એનાથી મારું જે આઉટપુટ નીકળશે એ બીજાથી બેટર નીકળશે, તો એ છે રિસર્ચ. કે તમે થોડું નોલેજ અપ્લાય કરો. તમે આસપાસ જો કે આસપાસ આપણે ઘણા ટાઈમથી જોઈએ તો આપણે પહેલા શું થીમ સાંભળતા હતા, આપણે અહીંયા ટેકનોલોજી, નોલેજ મીન્સ કે કેપીઓ બીપીઓ, ત્યાંથી આપણે એઆઈ પર આવી ગયા. હવે આપણે સેમિકન્ડક્ટરના વર્ડ પણ અહીંયા સાંભળવા મળે છે. તો બેઝિક એ જો કે નવું ક્યાં જાય છે લોકો. હવે આખું સોલાર, આખું આપણે રિન્યુએબલ એનર્જીનું થીમ પતી ગયા, હવે લોકો રિન્યુએબલ એનર્જી ઉપર રોકાણ કરે. એટલે બેઝિક શું છે કે આમાં તમે એમ ટુ એમ જે માર્કેટિંગ આવે, મલ્ટી લેવલ માર્કેટિંગ, એ લોકો શું કરે, શરૂઆતમાં જે લોકો ચેનલમાં જોડાય એ લોકોનું ચાલી જાય, પછી છેલ્લે જોડાયા હોય ને એમને પછી પૈસા જ ખર્ચવાના હોય. એટલે તમે સારા ટાઈમે જયારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો જ્યારે તમારો સારું ટાઈમ મીન્સ કે કંપનીનો સારો ટાઈમ આવશે તો ત્યારે તમને રિટર્ન મળશે. હવે તમારો સારો ટાઈમ ને કંપનીનો સારો ટાઈમ એ બે જરૂર નથી કે એક સાથે હોય. આપણને એવું જ છે કે ભાઈ બધું ન્યૂઝ સાંભળ્યા ને આજે કે ભાઈ ટ્રેડ ડીલ થઈ ગઈ એટલે આપણે એ મન ફાવે એમ કરીને એ દિવસ આઈટી કંપનીઓ લઈ લીધી. હવે શું થયું, આઈટી કંપનીઓમાં નવું એઆઈ નો પ્રોબ્લેમ ઉભો થયો ગ્લોબલી, અને એ આઈટી સ્ટોક્સ એ પીટાયા છે જે આખા વીકમાં. તો રિટર્ન તો જવા દો, ઓલરેડી 5% રિસ્ક. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ડીલમાં સોફ્ટવેર કંપની છે જ નહીં. અને જો ના ખ્યાલ હોય તો આપણે આના ઉપર શો કરો તો કે ભાઈ આ ડીલમાં નથી, તો મને નોલેજ હોવું જોઈએ કે હું જેને સાંભળું છે એની પાસે હોવું જોઈએ. મારી પાસે નથી તો એક્સેપ્ટ કરવું જોઈએ. અને હજુ આવતા શનિવારે ઇન્ડો યુએસ ટ્રેડ ડીલ, જે મોટામાં મોટી અત્યાર સુધીની આ સદીની સૌથી મોટામાં મોટી છેતરપિંડી છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. ઘણા બધા મુદ્દા એવા છે કે જે સામાન્ય રોકાણકારે જાણવા જોઈએ, ને એના શેરને અસર કરશે, એના રોટલાને અસર કરશે, એની નોકરીને અસર કરશે. પણ આપણે એ છાપામાં વાંચીએ છીએ, એ ભૂલી જઈએ છીએ આપણે કે છાપા જાહેરાતો પર ચાલે છે. એમને પણ એમના જે રોજીરોટી આપનારા છે એમનો ખ્યાલ રાખવાનો હોય છે. તમારા જેવું આપણા બાપદાદા જે આપણને કહેવત શીખવાડી છે કે આપ વિના બળ નહીં અને મેઘ વિના જળ નહીં, કોઈના ઉપર આધારિત રહીને રોકાણ ન કરાય. તમારું રોકાણ તમારા ઉપર આધારિત હોવું જોઈએ. નફો કરો તોય તમે જવાબદાર, નુકસાન કરો તોય તમે જવાબદાર. જે દિવસે તમે આ સ્થિતિએ પહોંચો ત્યારે તમે નફો કરશો સરવાળે, નુકસાન નહીં જ કરો એવું નહીં, ક્યાંક સરભર કરવામાં નુકસાન પણ થાય, પણ સરવાળે તમે વર્ષે દાડે કમાતા હશો, સર્વૈવ કાઢો ત્યારે. પણ એ માટે આપણે નોકરીએ જઈએ છીએ તો ત્યાં મહેનત કરીએ છીએ, આપણે ત્યાં તાત્કાલિક કરવું પડે, આ સ્ટેટમેન્ટ આપવાનું છે, પેલી નોંધ આપવાની છે, સાહેબે આ વિગતો માંગી છે, એ બધું કેમ થાય છે? તો આ કેમ તમે શેર બજારમાં રોકો છો, ઘરે જઈને 2 કલાક કે સવારમાં 2 કલાક કેમ નથી તમારાથી કઢાતા? અને જો એ ના કાઢવાની તૈયારી હોય તો તમે રોકાણકાર તરીકે કોખના ઉપર ચાલનારા પરોપજીવી માણસો પસ્તાશો. ઓવર ટુ યુ રવિભાઈ. ઝડપથી પ્લસ જે લોકો 2 કલાક કરે છે એનો એક વીક પોઈન્ટ પણ છે. જે લોકો 1-2 કલાક શીખીને આવે સવારે એટલે ઓફિસે બસ એ ડિસ્કશન ચાલતું હોય બીજાને, અને એ જે મીન્સ કે એ કઈ રીતે આપણે ઓફિસ પરસીવ કરતા, એ ઘણા રિલેટિવ હોય ને શેર બજાર કરતા હોય
હવે ભલે ડીલર હોય, શેર બજારમાં શું કરતો હોય, ડીલિંગ કરતો હોય, ખાલી સોદા જ કરતો હોય, બાય શેર. તો એને એવી જ રીતે જોવામાં કે એને આસપાસ વાળા એને જ પૂછે શું લેવાય. હવે એને ખબર હોય તો ડીલર થોડો હોય. તો બેસિક આપણે જોતા જ નથી. આપણને એવું છે કે શેર બજાર સાથે જે પણ જોડાયેલો વ્યક્તિ છે બધા એનાલિસ્ટ છે, અને એને બધી જ ખબર છે. ભગવાન પહેલા એમને ખબર છે કયો શેર ચાલવાનો છે. એટલે બેસિક ઓફિસમાં એનું વર્ચસ્વ હોય. હવે શેર બજારમાં એક પોઝિટિવ પોઈન્ટ કહું, ઘણા બધા લોકો એમ જોવે કે આ સટ્ટો છે, આ છે. હું આ શેર બજારમાં મીન્સ કે જ્યારથી છું કે જ્યારથી 7 થી મેં ચાલુ કર્યું ત્યાર સુધી આજ સુધી એ કોન્ફિડન્સ છે મને કે હું માર્કેટમાં છું એટલે આજે હું પ્રાઇમ મિનિસ્ટર હોય, મીન્સ પ્રેસિડેન્ટ હોય, કોઈ કંપનીના ઓનર હોય, કોઈ સામાજિક કાર્યકર્તા હોય, ગમે એ ફિલ્ડના કોઈ માણસ હોય તો એમની સાથે હિંમતથી વાત કરી શકું. કારણ કે આ શેર બજાર એટલું બધું નોલેજ આપે છે, વિવિધ સેક્ટરનું, વિવિધ માર્કેટનું, વિવિધ અપડેટ, ગ્લોબલ, ડોમેસ્ટિક, કે તમને એટલું બધું નોલેજ આવી જાય કે તમને આ નોલેજ તમારા પોતાના ફિલ્ડમાં પણ યુઝ થાય. ધારો કે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગ્લોબલી, શું ડોમેસ્ટિક ચાલી રહ્યો છે. ઘણા બધા લોકો શેર બજાર એટલે કરે છે કે એમને આ બધું નોલેજ રહે. અને ઘણા બધા મીન્સ કે હું એક દાખલો આપું. ગયા વીકે હું એક બહુ મોટા ક્લાયન્ટને મળ્યો હતો. હવે ક્લાયન્ટને મેં કીધું સર દર વખતે કેમ આટલો લોસ કરો છો તમે, અને ગમે મન ફાવે એમ ટ્રેડ કરી લો અને પછી અમને હેરાન કરો. એના કરતા તમે મીન્સ કે ઓછો કરો, સીમિત કરો, કે જેનાથી તમને માઇન્ડમાં ના વાગે, તમને સરખી ઊંઘ આવે. તો કે હું એટલે જ તો ટ્રેડ કરું છું. મેં કે કેમ? તો કે જો પૈસા તો બહુ કમાઈ લીધા, પૈસા છે આપણી પાસે, પણ રાત્રે નીંદની ગોળી વગર ઊંઘ આવી જાય તો એ મજા નથી આવતી. કે રાત્રે ગોળી તો લેવી પડે. હવે એના માટે શું કરું? તો એના માટે શેર બજાર કરે. આવા લોકો પણ માર્કેટમાં છે કે એને એવું લાગે કે નહીં હું કઈક કરું છું, એમ કે ભાઈ હું રિસ્ક લઉં છું. કે ડાયરેક્ટ પૈસા તો ઘણા વ્યાજના પણ આવતા હોય, ઘણા બધા રિયલ એસ્ટેટ, ત્યાંથી ભાડું બધું જ આવે છે, એટલે વેલ સેટ છું. મેં કે તો પછી તો હવે તમને ભગવાન બચાવે કે ભાઈ એમને નીંદની ગોળી માટે શેર બજાર કરે. અમને તમારાથી ભગવાન બચાવે. એટલે એ શું હોય છે કે આવા પણ છે ઘણા લોકોને શેર બજાર ના કરે, ઊંઘ મીન્સ કે આમ મજા ના આવે, કે કઈ આમ આમ સોનું સોનું લાગે. એટલે એ સુધી શેર બજારમાં નથી જવાનું, એટલું બધું રિસર્ચ નથી કરવાનું. રિસર્ચ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને ક્યાં સારું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, અને ટાઈમ સાચામાં. હું મીન્સ કે અત્યારે આપણે શોમાં બેટ કરીને કહું છું કે કોઈ પણ વ્યક્તિને, ઇન્ક્લુડિંગ પ્રમોટર, કોઈ પણ વ્યક્તિને ખબર નથી હોતી કે એ શેર ક્યારે ચાલવાનો છે. એ માર્કેટ નક્કી કરે છે કે શેર ક્યારે ચાલશે. અને તમને જો કહેતા હોય કે મારી પાસે ઇન્ટરનલ ન્યૂઝ છે, મારી પાસે ઇન્ટરનલ ઇન્ફોર્મેશન છે, આણે કીધું ફલાણ, એવું કઈ હોતું નથી. નહીં તો જો આપણી ચેનલ પર કોક વિડીયો 2 લાખ વ્યુઅર્સ કરી જાય છે, જેમાં આપણે ન માનતા હોઈએ કે આટલું બધું કઈ એવું તથ્ય છે, ને જે બહુ સારો હોય, બહુ મહેનત કરી હોય, બહુ જાણવા જેવું હોય, એ વિડીયો 2 લાખમાં પીટાઈ જાય છે. એટલે એવું થાય. આપણે જયારે કરીએ છીએ ઇટ ઇઝ સેન્ટિમેન્ટ બેઝડ મોસ્ટ ઓફ ધ ટાઈમ. અને બીજું, આપણે ઘેટાની મનોવૃત્તિથી ચાલીએ છીએ મોટા ભાગે. હમણાં જ હું રવિભાઈ એક વાર્તા વાંચતો હતો, ગ્રીસની વાર્તા. તો એક ચરવાહો, એટલે આપણે જેને ભરવાડ કહીએ, એ પોતાનું ટોળું લઈને ઘેટાનું ચરાવવા નીકળ્યો. તો એક જગ્યાએ આવે, ત્યાંથી સીધો નીચે 500 ફૂટની ખીણ હતી. તો પેલું ઘેટું ગયું નીચે, એક પછી એક ઘેટા પડ્યા એના ઉપર, એ પડ્યા એટલા મરી ગયા. પણ ક્યાં સુધી? એ પછી એ મરી ગયેલા ઘેટાનું એક ગાદલું તૈયાર થઈ ગયું, કે પછી ઘેટા પડ્યા એ ના મર્યા. ઘેટા પડવાનું તો ચાલુ રહ્યું. એટલે તમે પેલું ઘેટું છો, વચ્ચેનું ઘેટું છો, કે છેલ્લું ઘેટું છો? અને તમારી પાસે તકદીર કેટલું છે? આ બધી જ બાબતો શેર બજારમાં તમે દાખલ થાવ ત્યારે ખ્યાલ રાખીને ચાલો, અને નમ્રતાપૂર્વક ચાલો. મને બધું આવડે જ છે, MBA મને બધું આવડે છે, એવું નહીં કરો. પૂછવાનું પડે, અને બહુ પૂછવાનું પણ નહીં તો ગુચવાયા કરશો. મારો એક મિત્ર છે રવિભાઈ, દુનિયાભરની એનાલિસિસ શોધે. સરવાળે આપણે પૂછીએ કે તારે શેર વેચ્યા કે લીધા? તો કે સર આના પરથી નક્કી નથી થતું. એટલે રિસર્ચ એવી પણ નહીં હોવી જોઈએ, જ્ઞાન એવું પણ નહીં હોવું જોઈએ કે જે તમને અનિશ્ચિતતા તરફ લઈ જાય. રવિભાઈ,
જી ડેફિનેટલી બહુ એટલે જ મેં કીધું કે બહુ રિસર્ચ નહીં કરવાનું, કારણ કે એ શું છે, બહુ રિસર્ચ તમે કરો ને એટલે કેવું છે, માર્કેટમાં તમને રિસ્ક પરસીવ થતું જાય. રિસ્ક તો હંમેશા રહેવાનું. એ તમે માનતા હોય કે રિસ્ક નથી અને હું એ જ ઓલામાં કરું છું, તો એ પોસિબલ જ નથી. એ વર્લ્ડનો નિયમ જ નથી કે માર્કેટનો નિયમ જ નથી જ્યાં રિસ્ક નથી ને રિટર્ન છે. જો આવું હોય તો બધા જ લોકો આખા વર્લ્ડનું ફંડ ત્યાં આવી જાય, પણ એ પોસિબિલિટીઝ ઓછી છે. રિસ્ક ઓછું વધતું હોય. હવે આજ આપણે ફાઇન કરવાનું છે. રિટર્ન તો માર્કેટ આપશે ખુદ. કંપની જ્યારે કમાશે, કંપનીનો શેર ચાલશે, રિટર્ન ત્યારે જ મળશે. આપણે ખાલી શું કરવાનું છે કે રિસ્ક ક્યાં વધારે છે અને ક્યાં ઓછું છે. કે હું 10 રૂપિયા મારા ઇન્વેસ્ટ કરું છું તો એમાં રિસ્ક 10 રૂપિયા હોય તો એ સારો સોદો નથી. હું 10 રૂપિયા ઇન્વેસ્ટ કરું છું, 5 રૂપિયા એમાં રિસ્ક છે, તો થોડું બધું કન્સિડર કરી શકાય. અને હું 10 રૂપિયા ઇન્વેસ્ટ કરું છું, 2 થી 3 પોઈન્ટનું રિસ્ક છે, તો એ કમ્પેરેટિવ એનાલિસિસ થાય. કમ્પેરેટિવ એનાલિસિસ તમે જ્યારે કરો ત્યારે છેલ્લો ક્વેશ્ચન એ પૂછવાનો કે આ સસ્તું શું કામ મળે છે. હું હંમેશા પૂછું, મારી પાસે એટલા બધા સ્ટોક્સ હોય છે અને અમારી તો ટીમ તમને એટલા બધા ઇનપુટ આપે કે જે તમે કન્ફ્યુઝન વાળા મોડમાં આવી જાય ઘણી વાર. પણ હું હંમેશા પૂછું કે આ સસ્તા શું કામ મળે છે. જો મને જવાબ મળી જાય કે આ સ્ટોક આના હિસાબે સસ્તો છે, તો હું તરત જ સ્ટોક પસંદ કરી લઉં છું. જો મને જવાબ નથી મળતો કે શું કામ સસ્તું છે, તો એમાં હું ક્યારેય ઇન્વેસ્ટ નથી કરતો, કારણ કે એ સસ્તો વધુ સસ્તો થાય. કોઈ 100 વાળા 50 આવ્યો, આપણને એવું થાય અડધો થઈ ગયો, તો ત્યાં 25 પણ થાય. એટલે બેઝિક શું છે કે એનું તમારે ઇનપુટ એ નાખવું પડે અને ઓલવેઝ માઇન્ડમાં ક્વેશ્ચન હોવું જોઈએ કે આ શું કામ સસ્તો છે. બીજું તમે જે ઘેટાની કહાની કીધી ને, આપણે ત્યાં બધાને પહેલું જ ઘેટું બનવું છે. કારણ કે હું એક જ હોવો જોઈએ અને હું સૌથી પહેલા દેખાવો જોઈએ. અને જ્યારે આવું પડવાનું થાય તો છેલ્લા બચી જાય. એટલે હું હંમેશા કહું છું કે છેલ્લું પણ નહીં ચાલુ ને પહેલું પણ નહીં ચાલુ, વચ્ચે રહેવું. વચ્ચે રહેવામાં મીન્સ કે આપણે છેલ્લા આવે એવું કઈ કોઈ ના કહી શકે અને પહેલા આવે ને પહોંચી ગયા હરક પદોડાની જે આપણે ગુજરાતીમાં એને કહે, એ પણ ના થવું જોઈએ. વચ્ચે ચાલુ. અને સિંહ જ્યારે પાછળ પડો ને ત્યારે પહેલું દોડવું જરૂરી નથી, કારણ કે જો પહેલા દોડશો શક્તિ પૂરી થઈ જશે, તમે ક્યારે છેલ્લા આવી જશો એ ખબર નહીં રહે. એટલે તમારે વચ્ચે દોડવું જરૂરી છે. એટલે તાર પાછળ વાળો ને સિંહ લઈ જાય તો એ બીજી થઈ જશે, પણ તમે છેલ્લે ના રહો. છેલ્લો રહેશે સિંહ તમને પકડી લેશે. એટલે તમારી શક્તિ પ્રમાણે વચ્ચે ચાલવું જોઈએ. અને હંમેશા આમાં તો સિંહ હંમેશા પાછળ હોય છે. સિંહ એટલે રિસ્ક. એટલે રિસ્ક હંમેશા તમારી પાછળ હોય છે. એટલે છેલ્લે પણ ના રહેવું જે આપણે જ હોઈએ અને પહેલા પણ ના જવું કે આપણે થાકી જવાય. થાકવા વાળા બહુ લોકો છે. અને પછી શું છે કે છેલ્લે આપણે પેલું નાનપણથી આપણે શું છે, ઘણી વાર આપણી જ વાર્તાઓ ભૂલી જઈએ છે કે આ અંગુર ખટ્ટે, કે ભાઈ આ દ્રાક્ષ ખાટી છે, એટલે આપણે શું છે કે માર્કેટને છોડી દઈએ છે. પણ ઘણીવાર લોકો, મેં એવા પણ લોકો જોયા છે જે 2001 થી હજી સુધી પ્રોફિટેબલ છે, પણ એ લોકો એમનું ઇનપુટ જો, એ લોકોની કાર્યશૈલી જો, એ લોકોનું ડિસિપ્લિન જો, તો જે 2001 ડિસિપ્લિન ફોલો થતું હોય એ જ 2025 26 થતું હોય. તો તમે છોડ રવિભાઈ, હું 1975 થી નાનું મોટું રોકાણ કરું છું. હું કઈ બહુ મોટો રોકાણકાર નથી, પણ સાઈડ ઇન્કમ મારી પગાર જેટલી હું રળી લેતો હતો. અને 75 અને આજે આપણે 25 ગણીએ, 75 વર્ષમાં, 75 ને 25 ને 25 એટલે 50 વર્ષમાં, 50 વર્ષમાં સરવાળે એક પણ વર્ષ મેં નુકસાન નથી કર્યું. એટલે તો આપણે આશા કરીએ છીએ. તમે કાળજી રાખો, તમે કાળજી રાખો તો ચોક્કસ શેર બજારમાંથી તમારા પગાર જેટલી રકમ તમે કમાઈ શકો છો. પછી મારે નોકરી છોડી દેવાનો વિચાર આવ્યો ત્યારે મેં એવું વિચાર્યું કે હું અત્યારે જે કમાઉં છું એવા 3 જુદા જુદા સોર્સમાંથી એટલું મને મળવું જોઈએ. તો 3 જુદા જુદા સોર્સિસ કયા? તો એક શેર બજાર, જેટલું કમાઉં છું એટલું શેર બજારમાં મળવું જોઈએ. બીજો સોર્સ કયો? તો બીજો સોર્સ એ કન્સલ્ટન્સી, જે મારો કોર કોમ્પિટન્સનો એરિયા હતો. અને ત્રીજો છાપામાં લખવું, લેક્ચર આપવા વગેરે. આ 3 સોર્સ મેં ડેવલપ કર્યા અને 3માંથી હું 1 રૂપિયો કમાતો હતો, તો 3માંથી 1 રૂપિયો કમાણો. ત્યારે મેં નોકરી છોડી હતી. મને કોઈ દિવસ તકલીફ નથી પડી, એટલી ઈશ્વરની મહેરબાની રહી છે. એટલે તમે સુઆયોજિત રીતે ચાલો તો ભગવાન મદદ કરે છે, ઈશ્વર છે. કારણ કે સરવાળે આ બધામાં સક્સેસ ઇઝ 99% પરસ્પિરેશન, એની બોલવાનું. 99% પરસેવો છે, પણ
એ બધાને પાછળ રાખી દે 1% બ્લેસિંગ્સ લક. એટલે એ 1% નસીબ અથવા બ્લેસિંગ્સ પણ જરૂરી છે. બધા હાથે કરી પેલા ગેટારીમાં પગ ખીણમાં પડે તો ભગવાન શું કરે? તો એટલે દીવો લઈને કુવામાં પડવાના કામ નહીં કરવા, ટીપ પર નહીં ચાલવું, પોતાની જાતે અભ્યાસ કરો. બે ચાર મિત્રોનું એવું સર્કલ હોય કે જે રોકાણકારો હોય અને તમને લાગતું હોય કે ના એ પણ રિઝનેબલી વેલ ઇન્ફોર્મ છે, જોવું. આ પ્રકારના રોકાણને લગતા કાર્યક્રમો આવતા હોય તે જોવા. તો શેરબજાર ખોટું નથી અને ચાલવાનું છે. જ્યાં સુધી આ દુનિયા છે, જ્યાં સુધી આ દેશ છે, ત્યાં સુધી શેરબજાર ચાલશે. શેર બજાર એક વડના ઝાડ નીચે શરૂ થયું હતું અને અત્યારે વટવૃક્ષની જેમ ફાલ્યું છે. તે ચાલશે. તો રવિભાઈ, ઓવર ટુ યુ ફોર કન્ક્લુડિંગ. અને આપે રાઇટલી મીન્સ કે વડલાને સાથે સરખાવ છે. વડલો મીન્સ કે એવું વૃક્ષ છે જે વર્ષો સુધી જીવિત રહી શકે છે. એ માર્કેટ પણ એવું એક એવન્યુ છે જે વર્ષો સુધી જીવિત રહેશે. અને હજી તો આપણે તો ક્યાં જોયું જ છે કઈ. મીન્સ કે તમે ગ્લોબલી જો 1860-70 થી એ લોકોના બજારો ચાલે છે અને બહુ સારી રીતે ચાલે છે અને હજી પણ ચાલે છે. લોકોને એવું છે કે પતી ગયું, આટલું વધી ગયું, હવે નહીં ચાલે, હવે ખલાસ થઈ ગયું. ઓલવેઝ માર્કેટ ચાલવું જોઈએ. પીચ પર હશો, રન બનશે. પીચ પરથી આઉટ થશો તો તમારા મીન્સ કે રન પણ જશે ને ટીમને તમે જે નુકસાન કરશો એ આખી ટીમને હરાવશે. એટલે બેઝિક મારા હિસાબે આ જોવું જોઈએ. સેકન્ડ એક કન્ક્લુડિંગમાં આપણે કહી દઈએ કે શું જોવું જોઈએ. મીન્સ કે આપણે જોવું જોઈએ એ પહેલેથી આપણે વાત કરી છે. તો એક ખાલી મીન્સ કે હું જે જોઉં છું એ તમને કહી દઉં કે કઈ રીતે માર્કેટને તમારે ટ્રેક કરવું જોઈએ. પહેલા માર્કેટને તમે મેક્રો લેવલથી ટ્રેક કરો કે માર્કેટમાં શું પરિસ્થિતિ છે અત્યારે. ધારો કે સારી છે, ખરાબ છે. અને સારી ખરાબ તમને ખાલી વર્ષમાં 2 જ મહિના એવું ખ્યાલ આવશે કે સારી છે ખરાબ. વર્ષના 10 મહિના તમને કોઈ જવાબ જ નહીં મળે કે સારી છે ખરાબ. આપણે અસમંજસમાં જઈશું. એટલે બેઝિક આપણે જયારે અહીંયાની ના ખ્યાલ આવે એટલે આપણે થોડું બહાર જવું જોઈએ. અને વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી ને સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી, થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી, આ ત્રણેય ઇકોનોમીના થોડા પેરામીટર જોવા જોઈએ. કારણ કે એ લોકો વર્લ્ડના બેન્ચમાર્ક છે અને એમની ઇકોનોમી બહુ મોટી છે. એટલે એમનું બોન્ડ માર્કેટ શું કરે છે, એમનું ઇક્વિટી ના જો તો ચાલશે. હું કોઈ દિવસ ઇક્વિટી માર્કેટને ઇક્વિટી સાથે રિલેટ જ નથી કરતો. કારણ કે હેજ ફંડ છે જે વર્લ્ડમાં, એ લોકો એટલા બધા સ્માર્ટ ફંડ છે કે એ બાબતે એ લોકો શું કરે છે કે એક કન્ટ્રીમાં રિટર્ન લઈને બીજામાંથી ત્રીજામાંથી ચોથામાં એ લોકોનો કૂદકા મારતા હોય છે એ લોકો. એટલે જ્યાં એ લોકો જાય, ધારો કે અત્યાર સુધી કોરિયામાં હતા તો કોરિયામાં 80% રિટર્ન આવી ગયું. એ પહેલા ઇન્ડિયામાં હતા તો ઇન્ડિયામાં રિટર્ન. તો એ લોકો જ્યાં જાય છે રિટર્ન આવે. એટલે કમ્પેરેબલ નથી. એટલે એનું ફોરેક્સ માર્કેટ જો કે એની કરન્સી શું કરે છે, એનું બોન્ડ માર્કેટ જો કે બોન્ડ ક્યાં જાય છે. અને દર સપ્તાહે ગુરુવારે વર્લ્ડના ઇક્વિટીના અને ડેટ માર્કેટના ડેટા આવે છે અને તમને બધી જ વેબસાઇટમાં મળી જશે. એ વીકનો ઇક્વિટીનો ફ્લો શું છે. હવે ઘણીવાર સતત 4 થી 5 ઇક્વિટીના આઉટફ્લો હોય તો તમારે હંમેશા સતર્ક રહેવું જોઈએ. અત્યારે આ કોઈ તમને નહીં, ક્યાંય પણ નહીં મળે જોવા કે આ તમને કોઈ શીખવાડ્યું હશે. એટલે એ તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલે બેઝિક એમના ફોરેક્સ માર્કેટ, બોન્ડ માર્કેટ શું કરે છે, પ્લસ આ કન્ટ્રીઓ વચ્ચેના રિલેશન કેવા છે. ધારો કે ચીન, યુએસ, જાપાન, ચાઇના અને જાપાન ને યુએસ, આ બધા વચ્ચેના જે રિલેશન્સ છે એ પણ ઘણીવાર જીઓપોલિટિકલી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. માર્કેટ જીઓપોલિટિકલી બહુ વધારે રિએક્ટ કરતું હોય છે. એક વસ્તુ એ જોઈ લો કે આ ત્રણેય કન્ટ્રીમાં ઇલેક્શન આવે છે, એનું ચૂંટણીઓ આવે છે. હવે ગઈકાલે રાત્રે યુએસ ના માર્કેટ તમે જો, મીન્સ કે કેટલા સ્માર્ટ છે, કેટલા વધી ગયા. મીન્સ કે 1200 પોઈન્ટ ડાઉ જોન્સ. તો એનું રીઝન શું હતું? જાપાનનો ઇન્ડેક્સ કાલે 2500 પોઈન્ટ વધ્યો રાત્રે. શુક્રવારે રાત્રે જાપાનના ઇન્ડેક્સે 2500 પોઈન્ટનો કૂદકો માર્યો. શું કામ? કારણ કે જાપાનમાં ઇલેક્શન થયું અને એ ઇલેક્શનમાં પહેલી વાર કોઈ પાર્ટી 465 માંથી 300 ઉપર સીટ લાવવાની ગણતરી છે. નકર ત્યાં કોલાજન બહુ હોય, બહુ ગવર્મેન્ટ ચાલતી હોય છે. હવે 1985 માં મને લાગે છે સિંગલ પાર્ટી હતી, ત્યાર પછી કોઈ સિંગલ પાર્ટી નથી. એટલે હવે એના હિસાબે ત્યાંનો ઇન્ડેક્સ વધી ગયો. તો આપણા માઇન્ડમાં હોવું જોઈએ. અને આનું મીન્સ કે તમને સોમવારે ડીલનું નહીં પણ આનું ઇમ્પેક્ટ તમને દેખાશે, સારું એવું દેખાશે. તો બેઝિક આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે ક્યાં ઇલેક્શન છે. હવે આ જોઈ લીધું, મેક્રો ફેક્ટર જોઈ લીધું, આપણું જોઈ લીધું. હવે આવો મેસો કે આજુબાજુ થીમ શું ચાલે છે, કે લાઈક સેમિકન્ડક્ટર ચાલે છે, આ ચાલે છે, તે ચાલે છે. બધું જુઓ કે હમણાં નવી કઈ વસ્તુ મારા કાનમાં સાંભળવામાં આવે છે જે
મેં છેલ્લા 10-20 વર્ષ સુધી નથી સાંભળી, પણ અત્યારે ગવર્મેન્ટનો અને પ્રાઇવેટ કંપનીઓનો એ તરફનો ઇન્ટરેસ્ટ વધારે છે. એટલે એ તરફ એ સેક્ટર્સ ફાઇન્ડ કરો. એ સેક્ટરમાંથી પછી ઇન્ટરનલ, તમને કોઈ પણ વેબસાઇટ પર જશો, ઇન્ટરનલ વેલ્યુએશન કરો કે 10 કંપનીઓ આ સેક્ટરમાં સારી છે, એ 10 કંપનીઓમાં મને કમ્પેરેટિવ સસ્તી કઈ મળી રહી છે. એના માટે શું કરવાનું, વિવિધ પેરામીટર એક્સેલમાં લો કે લખી લો, અને એની બાજુમાં જેનું સૌથી સારું પરફોર્મન્સ હોય 10 ને એને 10 નંબર આપો, અને એનાથી ખરાબ એમ 9, 8, 7, 6 એમ આપતા રહો. એમ કરીને બધી જ ફેક્ટરનો 5 થી 6 ફેક્ટરનો એક સ્કોર બનાવો, અને જેનો હાઈએસ્ટ સ્કોર હોય બાય કરી લો. તમને બહુ વધારે પડતું રિસ્ક અહીંયાથી ખતમ થશે. એટલે તમે મેક્રો જોઈ લીધા, માઇક્રો જોઈ લીધા અને મેસો જોઈ લીધું. એટલે આ ત્રણેય વસ્તુનું રિસર્ચ કરીને જ્યારે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં તમે જાઓ છો, આ કરો. જ્યારે તમે એસેટ ક્લાસને પસંદ કરો છો, એના 3 વર્ષનું પરફોર્મન્સ કમ્બાઈન જુઓ. 3 વર્ષનું પરફોર્મન્સ એકબીજા કરતા સબસ્ટેન્શિયલ ઉપર કે નીચે હોય ને, એનાથી કોન્ટ્રા જાઓ. આખા એસેટ ક્લાસ, ધારો કે ઇક્વિટી છે, આપણે અહીંયા 3 વર્ષમાં બહુ સારું પરફોર્મ નથી કરવું, પણ આપણે અહીંયા વ્યાજદર સારા હતા એટલે બોન્ડ માર્કેટે સારું પરફોર્મ કર્યું. ઇન્ટરેસ્ટ રેટ આપણે અહીંયા સારા હતા એટલે એ કમ્પેરેટિવ ઇન્વેસ્ટમેન્ટ ક્લાસે સારું પરફોર્મ કર્યું. એનાથી વિપરીત જાઓ, હવે ઇક્વિટીમાં લો અને બોન્ડ માર્કેટને જ્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એને ઓછું કરો. તો બેઝિકલી 2-3 વર્ષનું પરફોર્મન્સ એસેટ ક્લાસનું છે એ પણ એકબીજાના પૂરક હોય છે. એટલે બધું જ ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો ત્યાં નથી જતો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, વર્લ્ડમાં 2 જ પ્રકારના ફંડ છે જે જીવિત રહ્યા છે વર્ષો સુધી. એક છે પેસિવ ફંડ અને બીજા છે હેજ ફંડ. પેસિવ ફંડને ખબર છે કે મારે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને મારે આ ઇન્વેસ્ટમેન્ટ વર્ષો સુધી રાખવાનું છે, એટલે એ લોકો ટ્રેમેન્ડસ રિટર્ન બનાવે છે. અને હેજ ફંડને ખબર છે કે મારે ટ્રેડ જ કરવાનો છે, મારે આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે કે કઈ કન્ટ્રી ને કઈ એસેટ ક્લાસ સસ્તી છે, મારે ત્યાં ઇન્વેસ્ટ કરવાનું છે. એટલે એ ફંડ પણ બહુ સારું રિટર્ન બનાવે છે. તો ઇન્વેસ્ટર પણ સારું રિટર્ન બનાવે છે, પણ ટ્રેડર પણ. શું કામ એ બંને રિટર્ન સારું બનાવે છે? કારણ કે બંનેને પોતપોતાની કેપેસિટીની ખબર છે. ઇન્વેસ્ટમેન્ટ ફંડ ક્યારે ટ્રેડિંગ નહીં કરે અને હેજ ફંડ ક્યારે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. તો બેઝિક, જો તમને ક્યાં છો એ પરિસ્થિતિની ખબર, તમારો સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, એ નક્કી કરી લો. જી, અને ખ્યાલ આવશે તો તમે લોંગ ટર્મ માર્કેટમાં રહેશો અને રિટર્ન પણ તમારા અપેક્ષા કરતા સારું બનશે. જી, ધન્યવાદ રવિભાઈ, બહુ મજા આવી. ખૂબ સરસ માહિતી આપી આપે આપણા દર્શક મિત્રોને. વળી આવતા શનિવારે આપણે કમેન્ટ કર્યું છે કે યુએસ ઇન્ડો ટ્રેડ ડીલ ઉપર આપણે ચર્ચા કરીશું અને એની અસર ત્યાં સુધીમાં શેર બજારે એનો પડઘો પાડી દીધો છે.